રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 7:30 વાગે છે. હવામાં નવા વાદળ છાયું થઈ ગયું છે, વાદળા થાય છે. અને અમારે આજ સિઝનનું પ્રથમનું જીરું કાઢવાનું છે. શિયાળો સિઝનનું જવું છે ધારી. જો 2 ટ્રેક્ટર થઈ ગયા તૈયાર. આમાં આપણે હેરા હારીએ ચીણકા ટ્રેક્ટરમાં, વડા ટ્રેક્ટરમાં હાલ છે ફૂકણી. એટલે આપણે જીરામાં શ્રી ગણેશ કરવા હે કમ્પ્લીટ કરી મૂક્યું. જો કે બધું સવારમાં જ જે સામાન જો એ બધું મૂકી લીધું હે. ફૂકણીમાં જરાક હવા નીકળી ગઈ હતી, વળી પાછી ભરી દઈએ. ઝીણું પંચર હે ઊંધા આખો દી નાખી રાત પડી રહી હતી તો એ નીકળી ગઈ, એટલે વાંધો નહીં આવે. બાકી બધું કમ્પ્લીટ છે, હાલતું જ થવાનું છે. જો હવે પાણીનો એકાદો ગલબો અહીંયા છે, એકાદો મૂકી લઈ, એકાદો નારિયેળ ઉતારી લઈને દૂજા દાદાને વધારવું જોઈએ. ગમે નવું ટૂંકમાં કામ ચાલુ કરે ને નવું જ કહેવાય. આપણે ફૂકણી આગળ જાય, અથવા જીરું વાવણું કર્યું હોય કે માંડવીનું વાવણું કર્યું હોય કે હલર હાલતું હોય, માંડવી ઉપાડવાની હોય, એવું નવું કામ હોય ને શરૂઆતમાં કંઈ નારિયેળ વધારવાનું હોય દૂજે દાદા બાપુ નારિયેળ ઉતારે છે. બાકી ટ્રેક્ટર 2 કમ્પ્લીટ થઈ ગયા. એક ઓલો નિલેશ લઈ લે, એક હું લઈ લે. અને હવે પછી ધીરે ધીરે જાય ફરાળો કરીને. જો કે ઠાર બહુ આવ્યો નથી એટલે વેલેરી હાલથી વાદરા જો વરસાદ આવે ને એવું હોય. વરસાદની આગાહી છે હમણાં. એની મોર તો આપણે કાઢી લેવું હે. આના કેદીનું પોરો ખાતું ધૂળ જો આમ એટલી ધૂળ ચોટી ગઈ છે. આજનો વારો આવ્યો હોય વળી. આજે વળી થોડુંક હાલવું જોઈએ, બહુ તો નહીં. વાડીએ જાઉં ને એટલું જ હાલવું જોઈએ. એની ખેતરમાં 4-5 ફેરા હેરાના ભરવા જોઈએ. બાકી નવા પડાને હેરાય ભેરા કરેલ આપણે તલ વાવલ હતા એના ઉમણાથી માથલામાંથી લેવા જોઈએ. બાકી આ કંઈક એની ઢુકડા પડખે થઈ ગયા. હાલો એ તો આવે અહીંયા જઈને કઈ રીતે જરૂર પડે એ રીતે હારી લે. બાપુ સવારમાં જો નારિયેળ ઉતાર લીધું. નારિયેળીમાંથી નારિયેળનો પાર નથી. હા જોઈ તે બાંગુડાને એકમ ધક્કો દે આવી પડે હેઠું એક ઉતારવું બીજું. ભાઈ અમારે સવારમાં પરબત કાકા આવ્યા છે. અમારે જીરું કાઢવાનું છે તે એકાદો રૂમ ખાલી રાખજો. દીકરો મારા પાસે ગોડાઉન છે 1000 થી 5000 માં સંગ્રહાઈ જાય. હાથી તો એમાં જીરું નહીં રાખવાનું હે કે આખા હેરાવાના તો એ હેરાઈ પણ એમ છે માઈ જવાના હે. અને આ ફોકડીમાં મારા દીકરો ધ્યાન રાખજે કે બહાર ક્યાંક ઉડી ન જાય. એમાં ફરક થાય કે આ ફોકડી બાર નીકળી ના જાય એમ થાય. એકાદી 2 પટ્ટી ઓછી હોય તો હાલે. અમારી રીબીન પટ્ટી અને હું આવટી ગયો તમારો ફોન આવ્યો હતો ને એ ઓળખતા નતા કે ભાઈ તમારા ખોટીનો કોકનો ફોન છે અને 102 નંબરની રીબીન પટ્ટી જોતી હતી. ને રીબીન પટ્ટી તમે કે ચીની હોય ને તો લખમણ પાલા પણ હવે એ લખમણભાઈ મેં કે મારે કેવું જોઈએ ભાઈ એ ફૂકણી હાંકવાની થતી નથી. જરાક હાંકીને તો કાટ બાટ ઉખડી જાય. નામી મજાના હાથ બહાર નીકળે છે અને તલ દુનિયાના થવાના હે. ઓહો અને મોરથી આપણે ભલે ભાઈ હમણાં હે ને પરબત કાકુની યાત્રા કરી હો. પિતા હાચન કહેવાનું ભૂલાઈ ગયું. યાત્રા નથી ગયો, ટુરિઝમમાં ગયો. હા ઈ તમે જે કયો જગન્નાથપુરી જે ભાઈ દર્શન ગયો પણ યાત્રા જેવડા નથી હજી. ટુરિઝમ જેવડા છે યાત્રા ના કે ન લઈ ગયો. ભારત ભાઈ ને આગું થઈ ગયો. વાંધો પડી હવે પાછા અમે 2 ભાઈ મનામણા કરી લેવું જય દ્વારકાધીશ. અને ચા આવે તો બધાથી હારામાં હારું થઈ જાય. આવે આજ મેથી દીધી કાઢવા ઉતરી દે. હાય રામ જાણે. હા ઉતરી દીધી. ઓ હા આવ્યા બાપુ આવે ધરમ. મેં બાપુને એટલી કહ્યું બાપુ અમે આવજો કહીને તમે એમ કહો કે આવે ધરમ ને તમે એમ કહો કે આવજો તો અમારાથી એમ કહેવાય કે ના તમારે ના બોલાય. તો અમારે શું બોલાય. હાલો હવે જાય વાળીએ. જો ઓલું ટેક્ટર તો નિલેશ લેતો જાય છે વડું, ભેડકું હું લેતો જાઉં. મારા બાપુ ને પરબત કાકા બેઠા સવારમાં જરાક એવી રમો ચાલતી ભાઈ જીરું મારે નહીં આવવા દે. હવે જીરું એવું જ છે. હાલો જોઈએ હવે કેવું નીકળે. અહીંયા જઈને ચાલુ કરી પછી ખબર પડે. ધારી આવી ગયા હોય ને આપણે હારલતા નવા પડાનું તો અહીંયા પડ્યું હતું એટલે એ સ્ટોક તો હતો. અને બાકી અટાણામાં હજી ચાલુ નહીં થાય ત્યાં અહીંયા ઢુકડું હોય ને એ બધું હારી પછી ડાયરેક્ટ ટ્રેક્ટર ભર લે હું. અને હું અહીંયા બધી પારી બારી ફોરીને જે આપણે ફૂકણી રાખવા સારું પાથરવું જોઈએ એ બધો હરાડો કરું. તારા તપી જાય પછી ચાલુ કરી. હાલો બધું અમે હે ને અમારો હરાડો કરી લે. જય શ્રી કૃષ્ણ. છે ને
વાડિયાથી જય શ્રી કૃષ્ણ ઘેર માં હતા નહીં ને તાણ થોડીક કામની તાણ પડી એટલે જલ્દી કામ કરી વાડિયા આવીને પછી નિરાતે જય શ્રી કૃષ્ણ. આપણે અહીંયા જો આની આંગળી હેન્ડલ માર્યું હતું ટ્રાય કરવા ને અહીંયા બાપુ મુહૂર્ત કરે છે દુજા દાદા નામથી નારિયેળ ને અગરબત્તી બોય ને પછી જીરું હેલું થાય બહુ જ હોય થાય બાપુ કે મેં કઈ જીરું હેલું થાય તો બાપુ કે હોય તો થાય દાણા હોય તો થાય હવે ઈતા ભાગ માય થાય કાટવાઈ આવે ને અને અહીંયા ઢોકળા છે ને હેરા હારી લઈએ એટલે ચાલુમાં તાણ ઓછી પડે. બધું ઘરનું જ છે ને ફૂકણી ટ્રેક્ટર નારિયેળ અમે હે ને ધારીના જીરામાં શ્રી ગણેશ કરી દીધા હે ચાલુ કરી દીધી હે હારવામાં અહીંનું બધું હતું ને બધું હારી લીધું કંઈક ઢોકણું હતું એમ હાર લીધું તરફારથી અને બાકી એક ટ્રેક્ટર ભરી લીધું એટલે આ હેરા બધા આવી ગયા હેઠલા પડાના બધા આવી ગયા હવે માથલાના રહ્યા 50-60 હેરા હે ને હારવાનું બાકી બધું હારી લીધું અને હવે એનું જીરું આવે ને એ તમને દેખાડું હવા અડધી જ રાખી છે તો અહીંયા આવે આ હવા હે ને બંધ રાખી આવું આવે જો ફૂલ હવા રાખીને તો ઉમણું વયું તો એ જાય ને અધો જીરું વા ફૂલ હવા રાખી જીરું વા વયું અડધું અહીંયા આવે જો આવું થાય હવા જવું જોઈએ આ નામી આવે આવું આવે જો ખાધી ફૂકણી છે ને એમાં માણસ વધારે જોઈ 2 જણા ઓરવામાં જોઈ 2 જણા પાથરામાં જોઈ 1 જણું વાં જોઈ પાછળ ફૂકી ઓલું આવતું હોય બધું અહીંયા કાંધું પરું કરવામાં 1 જણું ઉપડીએ જોઈ એટલે 6 જણાના મિનિમમ જોઈ અમે ઓલી હોય ને ઓટોમેટિક આ વાડી ફૂકણી છે એમાં 1 જણ ઉપડીએ તો ઠીક આપણે તોલી રાખી દઈએ તો કંઈ ના કરવું પડે તો 2 જ જણા જોઈ ખાલી પાથરા નાખવા વાળા આમાં હે ને એ બહુ માણસ બહુ જોઈ અને ઓરવું અઘરું આમાં હે ને ધક્કા દેવા પડે 2 જણા 1 જણો નાખતો આવે ને 1 જણો હે ને ધક્કા દેતો આવે કંઈમાં ઓર લઈએ ટૂંકમાં ઓલું હે તો એ મૂકી જ દેવાનું એ થોડોક ફેર પડે ઓલી ફૂકણીમાં આમાં પાછું કાંધું કાઢવું પડી ગયું એમાં એ મજા કાંધું કાઢવું ના પડે ને જીરાનો ઢગલો હેઠો જ થાય છે વધારે પૂરતો હતા 2 તગારા નીકળ્યા હે બાકી અહીંયા હેઠો ઢગલો થાય હે આમાં જીરું છે ઝીણા દાણા છે આને ધાર દેવું ને કંઈક આગળ આવી જાય બાકી આ જે પાછળ આવે છે ને એને ડાયરેક્ટમાં હેઠામાં પાછળ આવી છે ખડનું બિયાણ ભરી જાય ને હલગાવ્યું ને હા અમે અટાણે છે ને માછલા પડાના હેરા હારી હે અને જો હેરો ઉપાડી લીધા પછી હેઠું હા આ જીવાત જોવો તમે ખાઈ ગયો માથે ફરતું જીરું ખાઈ ગયું આ જોવું તમે જીવાત આ જોતા એ હા લોટ કરી નાખ્યું જોતા આ જીવાત આ ભૂકામાં બહુ હોય ભૂકામાં કેમ જીવડા જોતા આ બધા હેરા બેઠા એમના જો અમારે હવે કાઢવામાં માછલું પડવાગણી ખાયરું ને એ એટલું બાકી એ 2-3 ટોળી થઈ હેરાની 60 હેરા હતા એ બાકી આ એટલું અને નવું પડવું એ 2 કાઢી લીધા હતા આ જીરું કંઈક ઠાવકું હતું માછલું હતું ને એમાં આવે કેવું આવે એ જોવાનું રહ્યું આમાં જા રહી 1 2 3 4 5 6 બોરા ભરાણા 3 ભૂકીના ભરાણા હેઠાથી આમાંય દાણા છે અને 2-3 આવા આ જીરું છે પણ આવું છે જો
આમાં કંઈક ઠીક આવી એવો અંદાજો છે. હા હે ને થોડુંક નામી હતું એટલે જીરું નામી આવી. બાકી માલ તો એવો જ આવશે પણ થોડુંક નારું આવશે ને નકર કંઈક બંધ થઈ રહેતો હતો. હા એવી અંદાજો છે કે આ બે પડાવ કરતા સારું આવે. દાણા થોડાક હતા એ ઓછો હોય. હા ભાઈ જો આ હેરાઓમાં જીવડા હતા ને અહીંયા આવે જોતા તમે. આ તગારું હોય ને જીવાતનું ભરાય જયલી. અરે રાખવાનો વિચાર છે આગળ. જીવાત હાટું થાય ને મોકરું કરી તડકાનું હેઠે આખી તફાયેથી વહી જાય. જો ભાઈ ગયા બધા. જીવા થઈ ને આખી બધી છાંયા વહી જવા. આમાં કંઈક ઓછી છે. ઓછી આવી હતી. બે તો હેરા ખાઈ. હેરા હા માથે એક દાણો જ નંબર. હા જાઓ ભાઈ છૂટું કર્યું ને એટલે બધા ભાઈ ગયા. તડકો લાગે ને આગળ બધા હે ને તરફા રેઠા વયા રહે હે. આમાં જો અંદર હતા એ બધા માથે આવતા રહી. કંઈક નવીન જીવાત છે. હા આ નકર હે ને ભૂકામાં વધારે હોય. આપણે માંડવીને ભૂકો હોય ને એમાં તરે બહુ હોય. વાર્તા જીરામાં આવ્યા. હાલો રૂંઢાના 4 વાગ્યા હે અને અમારે કાઢવામાં થોડુંક રહ્યું હે. બાચકા તો અમે ઘણા ભરી લીધા હે. 10-12 ભરાઈ જાય બધા. એક 10 અહીંયા ભરાણા, 1-2 ના અહીંયા ઢગલો પડ્યો હે, 2-3 નો વાં બધા ઝીણા મોટા 15 થઈ જાય. કાઢવામાં આવે ને જરા કાંધું થયું હે. કાંધું હાલે ઊંધા 3 વાગ્યાનું કાંધું હાલે. 1-1.5 કલાક થઈ જરા કર્યું મેં હવે એટલું પીલાઈ જાય એટલે કમ્પ્લેટ આઈનું જીરું બધું હચવાઈ જાય. હેઠો જો તો ઢગલો પડ્યો હે. ફૂકણી હેઠો પડ્યો તો એ 2-3 મૂડી થાય. અડધી ભૂકી હોય ને અડધા દાણા હોય ઝીણી ભૂકી. એટલે બધો ડૂચો તો થાય 12-15 ગુણી મણિકા કેટલા થાય. એટલે ટૂંકમાં અધોઅધીમાં કદાચ બહુ તો 1 ભાગ ભૂકી હોય, 2 ભાગ જીરું હોય. એટલે બાકી ચોખ્ખું થાય ને પછી ખબર પડે. ગધારું જીરું હોય ને એટલે કચ્છો કોઈ બહુ આવે. આ ફૂકણીમાં જરાક વધારે આવે ઝીણકી ફૂકણીમાં. કાંક આટલી હવા ને એ બધું હોય ને. બાકી આપણે જૂની થઈ છે. સાચું કહું તો સતયુગના વખતની આટલો ટાઈમ થઈ ગયો હે એટલે બહુ જૂની છે. આપણે હાલ હલવી હતી. અને અમારે વાહે ભૂકી આવે ને એનું કામ અમે કાઢતા ગયા. હે અહીંયા પડે અહીંયા સુધી એમને ડાયરેક્ટ નાખતા ગયા હેઠા માથે. અને પછી છેટું પડતું હતું. આપણે ટોલી નવરી થઈ ગઈ હતી, ટોલી રાખી દીધી, એમાં ભરી લીધી અને હેઠે પાથરી દેવું ને પછી આને હલગાવ્યું. એટલે ત્યાં ને ગાભોરીનું બ્યાણ બહુ છે એટલે બ્યાણે ભરી જાય. હવે થોડુંક છે બહુ તો 15-20 મિનિટ થાય એટલે આપણે અહીંનું જીરું હચવાઈ જાય. જી થાય હચવાઈ જાય. થાય કંઈક ભૂકી વાળું કંઈક ચોખ્ખું. હાલો ભાઈ અમે હે ને 1 ખારું કાઢી દીધું હે. જો ગુણિયું ઠાહું કરી દીધું નહીં બાબુ? હા એ કેવડો ડૂચો જોતા તમે ભાઈ બધી ભૂકી જ છે. 3-4 ગોળી એલામું હે બાકી બધી ભૂકી જ છે. હવે સાફ સફાઈ હાલે છે અમારે. કદાચ એટલું થઈ જાય. આવો બેન આવો. આ ખાઈ લેતી આવી. ખાલી પપ જ જોતો બાપ. આટલી ભૂકી હારી અને આમ બોયડ્યું હે ને એને માથે નાખી દઈએ ને અહીંયા ચોખ્ખું થોડું આપણે ડાયરેક્ટ પારી ફરવાનું રહી. બાકી બધી ઓલે હેઠે પાથરી દીધી. એમાં હા બ્યાણ ભરી જાય ને ભાઈ. જીરા ને જો ટોલી ભરી લીધી. અહીંયા બધું ચોખ્ખું ચણક કરી નાખ્યું હોય. કઈ હવે અહીંયા કઈ બાકી રહ્યું નથી. ઓલું ટ્રેક્ટરની લેસ લેતો જાય એમાં અમારે હવા હતી નહીં. તે હવા આગળ ભરી પલક આવી હતી તો લેતી આવી નીકળી ગઈ હતી હવા. હવે એ લેતો જાય ધીરે ધીરે અને હું લેતો જાય. હા
ના મેં આપણે દવાના થઈ ગયા હે એવો અંદાજો છે દવાનો કોઈ ખર્ચો દઈ દે હે કારણ કે આપણે જે ઓલા દેશી ખાતર પાછવામાં ભરવું જોઈએ ને એના તૂટીએ તો જો કે ઘણા પણ નામી જી થયું કૂકણી હાંકવા દીધી ને આટલું ઘણું નતા મોરના થયું હોત ને હાવ રોટાવેટર જ મારવું પડે એવું થયું હોય તો એ કરવું પડે પણ નામી જી થયું હાલો આઈનું બધું હચવાઈ ગયું